તો આપણે વાત કરીએ પહેલા રાજ્યની જે છે રહેવાનું છે મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રમાં છે ને નવવારી સાડી ચાલે. નવવારી સાડી એટલે 9 મીટરની સાડી. 9 મીટરની સાડી કેમ ત્યાં ચાલતી હતી એને છે ને કાષ્ટા પદ્ધતિ કહેવાય. કાષ્ટા પદ્ધતિ એ સાડીનું નામ છે, એટલે એ સાડીની જે પહેરવેશ છે ને એનું નામ છે કાષ્ટા પદ્ધતિ. કારણ કે ગુજરાતી લોકો છે ને સીધા પલ્લુની સાડી પહેરતા. હવે વાત કરીએ આપણે કે ગુજરાતી સીધા પલ્લુની સાડી કેમ પહેરતા. કારણ કે ગુજરાત અને રાજસ્થાનમાં છે ને પહેલાંના જમાનામાં રિવાજ રહેતો હતો કે માથામાં ઓળીને રહેવું પડતું હતું. એટલે છે ને હંમેશા ગુજરાતીઓ અને રાજસ્થાનીઓ છે ને સીધા પલ્લુની સાડી પહેરતા. બિહારની વાત કરીએ જ્યાં કેવી સાડીઓ ચાલે છે, તો ત્યાં છે ને 6 મીટરની સાડીઓ ચાલે છે. ત્યાં કેમ 6 મીટરની સાડીઓ ચાલતી હોય? ત્યાં એ લોકો પાછળના પલ્લાથી સાડી પહેરતા, એટલે કે જે ફ્રી પલ્લું રહેતું અને સાથે સાથે કમર પર છે ને પ્લીટ્સ બની જાય એવા ટાઈપની સાડીઓ એ લોકો ત્યાં વેર કરતા હતા. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, હું તમારું ફરી એકવાર વેલકમ કરું છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. અને કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે સારા જ હશો. સાડી એ ભારતનું એકમાત્ર એવું વસ્ત્ર જે સદીઓથી આપણી શાન છે. પણ શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે સાડી હંમેશા 5.5 કે 6 મીટરની જ કેમ હોય છે? એની પાછળનું કોઈક ફેશન ટ્રેન્ડ છે અથવા તો કોઈક એવું ગણિત છે? તો આજનો વિડીયો આ ખાસ એ લોકો માટે જ રહેવાનો છે જે લોકોને જાણવું છે. જે લોકોને શું જાણવું છે? બધાને જ જાણવું હોય કે સાડી હંમેશા 5.5 મીટરની કે 6 મીટરની કેમ હોય, અને ભારતના અલગ અલગ રાજ્યોમાં કેવા ટાઈપની ને કેવા મીટરની સાડી ચાલે છે એ આજે આ વિડીયોમાં હું તમને કહેવાની છું. તો વિડીયો ખૂબ જ મજેદાર રહેવાનો છે, સ્કીપ બિલકુલ ના કરતા. તો વિડીયો આપણે શરૂ કરીએ છીએ. ભારતમાં ઘણા અલગ અલગ રાજ્યોમાં છે ને કેટલાક રાજ્યોમાં 5 મીટરની સાડી ચાલે છે, કેટલાક રાજ્યોમાં 5.5 મીટરની, કેટલાક રાજ્યોમાં 6 મીટરની સાડી ચાલે છે. આની પાછળનો પણ એક ઇતિહાસ છે. પહેલાંના જમાનામાં શું રહેતું હતું કે મેઝર ટેપ નહીં રહેતું હતું. તો મેઝર ટેપ વગર સાડીઓ આપણે કેવી રીતે માપતા હતા? તો મેઝર ટેપ વગર છે ને સાડી માપવાની એક રીત રહેતી હતી. એક હાથથી અથવા તો એક વારની રીતે છે ને સાડીઓ છે ને મપાતી હતી. કારણ કે પહેલાંના જમાનામાં જે મહિલાઓ સાડી પહેરતી હતી ને, તો એ લોકો કઈ રીતે કમ્ફર્ટેબલ રહી શકે, કઈ રીતે એને પાટલી બનાવી શકે, અને પાટલી બનાવ્યા બાદ જે લેફ્ટ સાઈડ જે પલ્લું નાખે છે તો પલ્લુમાં કેટલી પ્લીટ્સ આવે તે એક હાથથી અથવા તો વાર પ્રમાણે છે ને એ લોકો જાણતા હતા કે કેવી રીતે સાડી અલગ અલગ મીટરની હોય છે. તો આપણે વાત કરીએ પહેલા રાજ્યની જે છે રહેવાનું છે મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રમાં છે ને નવવારી સાડી ચાલે. નવવારી સાડી એટલે 9 મીટરની સાડી. 9 મીટરની સાડી કેમ ત્યાં ચાલતી હતી એને છે ને કાષ્ટા પદ્ધતિ કહેવાય. કાષ્ટા પદ્ધતિ એ સાડીનું નામ છે, એટલે એ સાડીની જે પહેરવેશ છે ને એનું નામ છે કાષ્ટા પદ્ધતિ. હવે ત્યાં એટલે 9 મીટરની સાડી ચાલતી હતી કે ત્યાં જે મહિલાઓ પહેલાંના જમાનામાં જે મહિલાઓ હતી જે યુદ્ધમાં જતી હતી તો ઘોડે સવારી પણ કરતી હતી, ને સાથે સાથે પહેલાંની મહિલાઓ છે ને ખેતરોમાં પણ ઘણું કામ કરતી હતી. તો એ લોકોને છે ને 5 મીટરની કે 5.5 મીટરની સાડી છે ને નહીં થઈ રહેતી હતી, કારણ કે એ લોકો ઘોડે સવારી પણ કરતી હતી, ખેતરોના કામ પણ કરતી હતી. તો એ લોકોને પૂરી 9 મીટરની સાડી જોઈતી હતી. જે લોકો જે કહે ને કાષ્ટા પદ્ધતિથી એ લોકો સાડી પહેરતા હતા ને, ત્યારબાદ જ એ લોકો ઘરના કામો પણ કરતા હતા, ખેતરના કામો પણ કરતા હતા, અને એ જ સાડી પહેરીને એ લોકો યુદ્ધ કરતા હતા, જેથી એ લોકો કમ્ફર્ટેબલ રહી એ સાડી પહેરવામાં ને સાડી પહેરીને ચાલવામાં. એટલે હંમેશા છે ને મહારાષ્ટ્રમાં નવવારી સાડી જ ચાલે છે, જે આખી 9 મીટરની સાડી રહી છે. તો હવે આપણે વાત કરીએ દક્ષિણ ભારતની, એટલે કે સાઉથ ઇન્ડિયાની વાત કરીએ આપણે. તો સાઉથ ઇન્ડિયામાં પણ છે ને નવવારી સાડી ટાઈપની સાડીઓ વધારે ચાલે છે, કારણ કે તે લોકો છે ને વધારે પ્લીટ્સ લઈને સાડી પહેરતા હોય છે. અને સાઉથ ઇન્ડિયામાં પણ છે ને ઘણા લોકો છે ને નવવારી સાડી પહેરે છે, 9 મીટરની સાડી પહેરે છે. કારણ કે મહારાષ્ટ્રને સાઉથ ઇન્ડિયાની જે વાત કરું ને, ત્યાંનું જે બોર્ડર હોય છે ને તે બોર્ડરની વચ્ચે પણ વધારે ડિફરન્સ નથી. એટલે મોસ્ટલી છે ને સાઉથ ઇન્ડિયામાં પણ નવવારી સાડીઓ ચાલતી જ હોય છે. ને સાડીઓની વાત કરું ને તો સિલ્ક ટાઈપની સાડીઓ ત્યાં વધારે ચાલતી હોય છે. કાંજીવરમ પટ્ટુ, પછી બનારસી સિલ્ક ટાઈપની પણ સાડીઓ ત્યાં ઘણી ચાલતી હોય છે. ને મહારાષ્ટ્રમાં આપણે કાઠપદર ટાઈપની સાડી કહીએ, પેઠણી સાડી કહીએ ને, એવી સાડીઓ ત્યાં ખૂબ જ ચાલતી હોય. હવે વાત કરીએ આપણે પશ્ચિમ બંગાળની. તો પશ્ચિમ બંગાળમાં છે ને માત્ર 5.5 મીટરની સાડી ઇનફ રહેતી હતી. કારણ કે છે ને પશ્ચિમ બંગાળમાં જે મહિલાઓ સાડી પહેરતા હતા ને એ લોકો આપણે પેલું શું કહેવાય પાલવ લઈને, એટલે કે પલ્લુ મતલબ પ્લીટ્સ બનાવીને સાડી નહીં પહેરતા હતા, ડાયરેક્ટ એ લોકો સાડી વેર કરતા હતા. એટલે ત્યાં 5.5 મીટરની સાડી ખૂબ જ ઇનફ રહેતી હતી. હવે આપણે વાત કરીએ છીએ આપણા ગુજરાતની. તો આપણા ગુજરાતમાં પણ ઘણા અલગ અલગ લોકો રહે છે, પણ સ્પેશિયલી આપણા ગુજરાતી લોકોની વાત કરું ને તો ગુજરાતી લોકોને પણ છે ને 5.5 મીટરની સાડી ઇનફ પડતી, કારણ કે ગુજરાતી લોકો છે ને સીધા પલ્લુની સાડી પહેરતા. હવે વાત કરીએ આપણે કે ગુજરાતી સીધા પલ્લુની સાડી કેમ પહેરતા. કારણ
કારણ કે ગુજરાત અને રાજસ્થાનમાં છે ને પહેલાંના જમાનામાં રિવાજ રહેતો હતો કે માથામાં ઓળીને રહેવું પડતું હતું, એટલે છે ને હંમેશા ગુજરાતીઓ અને રાજસ્થાનીઓ છે ને સીધા પલ્લુની સાડી પહેરતા, જે 5.5 મીટરની સાડી ઇનફ થઈ રહેતી, તેમાં છે ને પ્લીટ્સ પણ બની જતી ને સાથે સાથે આમ જે સીધા પલ્લાની જે સાડી પહેરતા હતા ને એમાં પણ અહીંયા છે ને પલ્લું આરામથી બની જતું, અને છે ને આ સાઈડથી છે ને ફ્રીલ સાડી નહીં છોડતા, જે આપણે માથામાં લઈએ ને તો આરામથી માથામાં પલ્લું લેવાઈ જાય એ ટાઈપની સાડીઓ એ લોકો વેર કરતા હતા, કારણ કે આપણા ગુજરાતમાં પહેલાં માથામાં લેવાની પદ્ધતિ ચાલતી હતી. હજુ પણ ગુજરાતના ઘણા શહેરોમાં, ઘણા ગામડાઓમાં એ પદ્ધતિ ચાલે છે ને હજુ પણ ઘણા ગુજરાતી લોકો છે ને સીધા પલ્લાની સાડી હજુ પણ પહેરે છે. તો હવે આપણે વાત કરીએ નોર્થ ઇન્ડિયાની, એટલે કે ઉત્તર પ્રદેશ ટાઈપની વાત કરીએ, ત્યાં યુપી બિહારની વાત કરીએ, જ્યાં કેવી સાડીઓ ચાલે છે. તો ત્યાં છે ને 6 મીટરની સાડીઓ ચાલે છે. ત્યાં કેમ 6 મીટરની સાડીઓ ચાલતી હોય? ત્યાં એ લોકો પાછળના પલ્લાથી સાડી પહેરતા, એટલે કે જે ફ્રી પલ્લું રહેતું અને સાથે સાથે કમર પર છે ને પ્લીટ્સ બની જાય એવા ટાઈપની સાડીઓ એ લોકો ત્યાં વેર કરતા હતા. તો ત્યાં બનારસી સાડીઓ ચાલે, બ્રાસો સાડીઓ ચાલે, પછી ઓર્ગેન્ઝા ટાઈપની સાડીઓ થઈ ગઈ, એવા ટાઈપની સાડીઓ ત્યાં ખૂબ જ ચાલતી હોય છે. તો આ રહ્યા અલગ અલગ રાજ્યોના સાડીઓની મીટરની વાત, કે ત્યાં કેમ અલગ અલગ આવા રાજ્યોમાં આટલા કેમ કે એમ તો મોસ્ટલી છે ને 5.5 થી 6 મીટરની જ સાડીઓ બધે વેર કરવામાં આવે છે. પણ મેં તમને આજે ઇતિહાસ કીધો આ વિડીયોમાં કે અલગ અલગ રાજ્યોમાં કેવા ટાઈપની સાડીઓ ચાલતી હતી ને કેટલા મીટરની સાડીઓ ચાલતી હતી, કારણ કે પહેલાંના જમાનામાં છે ને મેઝર ટેપ નહીં રહેતી હતી. જેમ મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં જ કીધું હતું, તો એ લોકો હાથથી સાડી માપતા હતા. એટલે કંઈક રીતે હું તમને બતાવી દઉં. આ એક આપણી છે ને ગુજરાતી સાડી છે, પટોળું છે, બરાબર? તમને બધાને જ ખબર હશે આ પટોળું છે. તો પહેલાંના જમાનામાં છે ને એ લોકો સાડીઓ માપતા, મેઝર ટેપ તો હતી નહીં આપણા પાસે, તો એ લોકો છે ને હાથથી સાડીઓ માપતા હતા. એટલે કે છે ને આ રીતે આખી સાડીઓ માપતા હતા. 1, પછી આ રીતે 2, પછી આ રીતે 3, એમ કરીને આખી 1 મીટરની સાડીઓ માપતા હતા ને આખી સાડીઓ જોતા હતા. તો આ જે સાડી છે ને તે આખી 6 મીટરની સાડી રહેવાની છે, જે હું તમને બતાવી જાઉં. તમને પણ જો આવા ટાઈપની સાડીઓ લેવી હોય ને જાણવું હોય કે આ સાડીઓ ક્યાં મળે છે, તો તમારે આવવાનું રહેશે અજમેરા ફેશન. અજમેરા ફેશનમાં છે ને તમને જોઈએ એવી સાડીઓના કલેક્શન મળી જવાના છે, જોઈએ એવી સાડીઓની વેરાયટી મળી જવાની છે. સાડી તમે જોઈ જ શકો છો, ખૂબ જ સુંદર રહેવાની છે. ને એકવાર તમે પ્રિન્ટ ચેક કરો, પ્રિન્ટ કેટલી સુંદર રહેવાની છે. પલ્લું રહેવાનું છે, પલ્લુમાં પણ આખી પ્રિન્ટ કરેલી છે, ખૂબ જ સુંદર સાડી રહેવાની છે. તો આવા ટાઈપના સાડીઓના કલેક્શન અજમેરા ફેશનમાં મળી જાય છે. જો તમને પણ આ સાડીના કલેક્શન જોઈતા હોય અને અલગ અલગ સાડીઓની આપણા પાસે છે ને 5-6 મીટરથી લઈને 9 મીટર સુધીની બધી જ સાડીઓના કલેક્શન અલગ અલગ મળી જવાના છે. જેવી વેરાયટી જોઈએ એવી પણ મળી જવાની છે. તો આજનો આ વિડીયો અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ, કારણ કે મારો આજનો આ વિડીયો ના કોઈ પ્રોડક્ટ માટે હતો અને ના તો કોઈ બિઝનેસ ટિપ માટે હતો. આજનો મારો આ વિડીયો હતો ઇતિહાસ માટે, સાડીના ઇતિહાસ માટેનો વિડીયો હતો. જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય, ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી તમને આવી નવા ઇતિહાસો ખબર પડે. પછી નવી પ્રોડક્ટ્સ આવશે તે પણ હું તમને બતાવીશ, ને સાથે સાથે બિઝનેસ ટિપ્સ આવશે તે પણ હું તમને કહીશ. અને જેમને પણ સાડીનો ઇતિહાસ જાણવો છે એમને આ વિડીયો પણ શેર કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.